આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને એવું નહીં મળે કે જેણે કોઈ ભૂલ નહીં કરી હોય, અને એ ભૂલ કરીને એણે કોઈ મોટી ભૂલ નથી કરી. ભૂલો આપણા માટે આશીર્વાદ સમાન છે, અને ભૂલમાંથી આપણે શીખવું જોઈએ. એ બધી જ વસ્તુ આપણને ખબર પણ છે, જાણીએ પણ છે, પણ કેટલી બધી વસ્તુઓ આપણે અપનાવી નથી શકતા, અથવા ભૂલ કરીને વારે વારે ભૂલ પણ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે નાના હતા ત્યારે સાયકલ શીખતી વખતે કેટલી બધી વાર ભૂલો કરતા હતા, પડતા હતા, છોલાતું હતું આપણને, પણ એ ભૂલમાંથી આપણે શીખતા હતા, અને ફરીથી એ ભૂલ ન કરવી, સાયકલ પ્રોપરલી કેવી રીતે ચલાવવી એ આપણે બધા જ શીખ્યા છે. નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે કેટલી બધી વાર પડે છે, ત્યારે એ પડતા પડતા કેટલી ભૂલો કરે છે, પણ અલ્ટિમેટલી એ બાળક ભૂલમાંથી શીખી અને ચાલતું થઈ જાય છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ એમ એમ આપણે ભૂલો તો કરતા જ હોઈએ છીએ, પણ એ ભૂલમાંથી આપણે શીખતા નથી, અને એટલે જ આપણે પાછળ પડી જઈએ છીએ. એટલી ધગસ જે આપણને નાનપણમાં હતી ભૂલો કરી અને આગળ વધવાની, એ આપણને આ ઉંમરમાં રહેતી નથી, અને એટલે જ આપણે ભૂલમાંથી કશું શીખી નથી શકતા, અને એટલે જ ત્યાંના ત્યાં જ એની એ જ જગ્યાએ આપણું જીવન વીતી જાય છે, પૂરું થઈ જાય છે. કશું જ મેળવ્યા વગર ત્યાંના ત્યાં રહી જઈએ છીએ. આપણે જ બધા જ્યારે નાના હતા અને કોઈ ભૂલ કરતા હતા તો આપણે આપણી ભૂલનો સ્વીકાર કરતા હતા, પણ મોટા થયા પછી આપણે ભૂલ કરીએ તો આપણી ભૂલનો સ્વીકાર નથી કરતા, અને ભૂલનો સ્વીકાર નથી કરતા માટે જ આપણે એ ભૂલમાંથી કશું શીખતા નથી, અને માટે જ આપણું જીવન સ્થગિત થઈ જાય છે, ઊભું રહી જાય છે, આગળ જતું નથી. તમને એવું લાગતું હોય કે તમારા જીવનમાં કોઈ ફ્લો નથી, કશું જ આગળ પાછળ થતું નથી, એની એ જ જગ્યાએ રોજનો સવાર અને સાંજ તમારી એવી જ પડે છે, તો એનો મતલબ એ છે કે તમે તમારી ભૂલમાંથી કંઈ શીખ્યા નથી, તમે ઊભા રહી ગયા છો. થોડું પોતાની જીવનની અંદર પોતા સગા સંબંધીઓ સાથેના સંબંધો એ બધા જ વિશે વિચાર કરજો કે ક્યાંક તો તમે એવી ભૂલ નથી કરી લીધી ને કે તમે એની એક જગ્યાએ ઊભા છો અને બીજા લોકો આગળ વધી રહ્યા છે. જ્યારે પણ આપણે આપણી ભૂલનો સ્વીકાર નથી કરતા અને એ ભૂલ કોઈ બીજાના માથે નાખીએ છીએ તો પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે કે આપણે એની એ ભૂલ ફરી કરીશું, અને જેના માથે આપણે એ ભૂલ નાખી છે એ વ્યક્તિ એની ભૂલનો સ્વીકાર કરી લીધો છે, અને એ ભૂલમાંથી શીખશે અને ફરી એ ભૂલ નહીં કરે. એટલે ભૂલ કરવી દેખીતી વાત છે, બધાથી ભૂલ થાય જ, પણ ભૂલનો સ્વીકાર કરવો તો જ તમે એમાંથી બહાર નીકળી શકશો અને એ ભૂલ ફરી નહીં કરો. જ્યારે પણ તમે ભૂલનો સ્વીકાર કરો ત્યારે સમજી લેજો કે તમને કૃતજ્ઞ એટલે કે આભાર માનવાના 10 કારણો એની અંદર મળી રહેશે, અને માનજો. આપણે આભારની પ્રેક્ટિસમાં એ જ શીખવાનું છે કે આપણે ભૂલો કરીએ, ભૂલોનો સ્વીકાર કરીએ, અને ભૂલોનો સ્વીકાર કરશો ને પછી જ આ તમારું મગજ ખુલશે કે એ ભૂલમાં શું આભાર માનવા જેવું હતું, એવું તો શું થયું કે જેને તમે આભાર માની શકો છો. તો તમને એના 10 કારણો મળશે. રોન્ડા બર્નની બુક ચમત્કારમાં જે વસ્તુઓ લખેલી છે એ જ સમજાવવાનો મારો તમને પ્રયત્ન છે, અને એમાં જે ભૂલ વિશે લખેલું છે એ પણ હું તમને કહું. ચાલો આપણે આજે એક ક્રિયા કરીએ. કોઈ પણ એક ભૂલ તમારે તમારી યાદ કરવાની છે. ભૂલ નાની હોય કે મોટી હોય કોઈ ફરક પડતો નથી, ફક્ત એ ભૂલ તમને યાદ રહી ગઈ હોવી જોઈએ કે આ મેં ભૂલ કરી હતી. એ ભૂલ ઉપર આપણે આજે એક પ્રેક્ટિસ કરવાની છે. માની લો કે તમારે કોઈ સગા સંબંધી, આડોશ પડોશી, મિત્ર વર્ગ, કોઈની સાથે ઝઘડો થયો હોય અને એ તમને યાદ રહી ગયો હોય, કાં તો પછી તમે કોઈના ઉપર આંખો મીચીને ભરોસો કર્યો હોય અને એ વ્યક્તિ દગો કરી ગયો હોય. કોઈ પણ ભૂલની વાત આપણે કરી રહ્યા છીએ. કાં તો પછી તમે કોઈને બચાવવા માટે જૂઠું બોલ્યા હો અને તમે ફસાઈ ગયા હો. કાં તો પછી કોઈ એવી ચીજ વસ્તુ તમે લઈ લીધી હોય સસ્તી, અને વારે વારે એ વસ્તુ બગડી ગયાની અને એ બગડેલી વસ્તુને વાપરવાની ભૂલ તમારાથી થયા કરતી હોય.
અથવા તો પછી પૈસા ક્યાંક એવા રોકાઈ ગયા હોય કે જેના લીધે તમને ભારે નુકસાન થયું હોય, અથવા પૈસા તમારા ફસાઈ ગયા હોય. તો હવે ચમત્કારની બુકના નિયમ પ્રમાણે એ ભૂલમાંથી તમારે આશીર્વાદ શોધવાના છે. એ ભૂલમાંથી તમે શું શીખ્યા જેથી તમે ફરી એ ભૂલ નહીં કરો. તો એ ભૂલ તમારાથી થઈ હોય એ ભૂલમાંથી તમારે 10 મુદ્દા એવા શોધી કાઢવાના છે કે એ ભૂલમાંથી તમે શીખ્યા હો. તમે પૈસા તમારા વેડફ્યા હોય તો પણ તમને એમાંથી 10 વસ્તુ એવી લખવાની છે કે તમે કયો સ્ટેપ લીધો જેનાથી તમારા પૈસા વેડફાયા, અને એ વેડફાયા તો તમે એટલા દિવસો દરમિયાન શું શીખ્યા. પૈસા તો ગયા પણ તમે શું શીખ્યા, અને હવે એ ભૂલ તમે નહીં કરો જેમ આપણે નાનપણમાં કરતા હતા. અહીં એક એક્ઝામ્પલ આપેલો છે કે જ્યારે પણ તમને પોલીસ પકડતા હોય છે ત્યારે તમને એવું થાય છે કે પોલીસે મને કેમ પકડ્યો, પણ તમે એના વિશે જ્યારે સારું વિચારતા થશો કે ભૂલમાંથી કંઈ શીખવાનો પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ જણાશે કે તમે એવું વિચારી શકશો કે સારું થયું પોલીસે મને પકડ્યો. હું ઓવર સ્પીડિંગ કરતો હતો અને આગળ જતાં કંઈક એક્સિડન્ટ થઈ ગયો હોત તો પોલીસે મને રોક્યો ના હોત તો કંઈ પણ ખરાબ થઈ શક્યું હોત. તમે એવું પણ વિચારી શકો કે આટલી સ્પીડમાં ગાડી હતી અને ટાયર તો ખરાબ થઈ જ ગયા છે, જો બસ થઈ ગયા હોત તો મારા જીવને કેટલું મોટું નુકસાન પહોંચ્યું હોત. હું બુકમાંથી તમને વાંચીને સંભળાવું છું કે હું તો પોલીસનો આભાર માનું છું કે એક્સિડન્ટમાંથી મને બચાવી લીધો. આટલી સ્પીડમાં ગાડી ચલાવીએ તો અકસ્માત થાય તો. પોલીસ જો આ ચેતવણી ન આપી હોત તો મને દંડ ન ફટકાર્યો હોત તો ભવિષ્યમાં હું આનાથી મોટા ગુનામાં પકડાઈ જાત. એમ માનું છું કે શૂળીનો ઘા 100થી ટળ્યો. કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ ભૂલ તમારી હોય એને આજે હોમવર્ક તરીકે એમાં 10 કૃતજ્ઞતા શોધી કાઢજો, મનોમન ફીલ કરજો અથવા તમારી ડાયરીમાં લખજો, પણ ભૂલને આશીર્વાદમાં ચોક્કસ અને ચોક્કસ પલટી દેજો. તો આજની પ્રેક્ટિસ એ જ છે કે તમારી ભૂલને આશીર્વાદ માનો. તમને ચોક્કસ ખ્યાલ આવ્યો હશે કે ફક્ત આપણો માઇન્ડસેટ બદલવાથી આપણું મન અને મગજ બંને કેટલા પાવરફુલ થઈ જાય છે, કેટલું એનર્જેટિક ફીલ થાય છે આપણને, કેટલું સારું લાગે છે. ભૂલને ભૂલ ન ગણતા એને આશીર્વાદ સમજવા લાગીએ છીએ. તો આ પ્રેક્ટિસ તમને કેવી લાગે છે કમેન્ટમાં ચોક્કસ મને જણાવો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. ફરી મળીશું આવતીકાલે નવી પ્રેક્ટિસ સાથે. આવજો.